અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. વેજલપુર ભરૂચથી અંબાજી પદયાત્રા સંઘ 11 વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી 12મી પદયાત્રાનો પ્રારંભ કર્યો. ભરૂચ જિલ્લાના વેજલપુર ભરૂચ અંબાજી જવા માટેનો પદયાત્રા સંઘ છેલ્લા 11 વર્ષથી નિયમિત રીતે યાત્રા કરી રહ્યો છે. આ વર્ષે આ સંઘે 12મી પદયાત્રાનો શુભારંભ કર્યો છે. ગત વર્ષોની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ માતાજીના જયઘોષ સાથે અંબાજી જવા માટે ઉત્સાહપૂર્વક રવાના થયા હતા. શુભારંભ અને પદયાત્રીઓનો ઉત્સાહ સાથે વેજલપુર ગામના મુખ્ય ચોક ખાતેથી આ પદયાત્રા સંઘનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંઘના ધ્વજને પૂજા અર્ચના કરીને ગામના વડીલો અને આગેવાનો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પદયાત્રામાં 70થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે, જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલોનો પણ સમાવેશ થાય છે. યાકુબ પટેલ, ભરૂચ. જય અંબે સર્વને. વેજલપુર ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ આજે 12મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે અને ભરૂચ વેજલપુરથી અંબાજી પદયાત્રા ચાલતા જઈએ છે. તો અમે લોકો આજે નીકળ્યા છે અને 3જી તારીખે સવારે અંબાજી પહોંચીશું અને 4ઠી તારીખે માં અંબાની જગતજનની જગદંબાના શિખર પર 52 ગજની ધજા લહેરાવી અને પછી પાછા ભરૂચ આવીશું. આ યાત્રામાં અમારા જોડે 60 થી 70 લોકો જોડાયેલા છે અને માં સર્વને શક્તિ હંમેશા આપે છે અને માં હંમેશા અમારી સાથે જ રહે છે. તો અમને કોઈ પ્રકારની તકલીફ માં અંબા પડવા દેતી નથી ને અમે અમિતા નાચતા કૂદતા હસતા જઈએ છીએ અને હસતા હસતા માં અમને પાછા લાવે છે. તો માને પ્રાર્થના કે જગતનું કલ્યાણ કરે, સર્વનું કલ્યાણ કરે અને અમારું પણ કલ્યાણ કરે. જય અંબે. બોલ મારી અંબે.